જય માતાજી, જય માં લક્ષ્મી। મિત્રો અષાઢ ગુરુ પૂર્ણિમા પછી 8 રાશિના લોકોનું કિસ્મત બદલાઈ જશે। તેઓનું ભાગ્ય 7મા આસમાન પર રહેશે અને તેમને કરોડપતિ બનતા વિધાતા પણ રોકી શકશે નહીં। હા મિત્રો, આ અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ 9 ઉપાય, ચમકશે સૂર્યના તેજની જેમ તમારું ભાગ્ય। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહે તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો અને તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતીને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નંબર 1, મિત્રો, અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે ગુરુની પૂજા અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। તેમજ ગુરુનો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે, એટલે આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી તમારું ભાગ્ય વધશે અને તમને તમારા કાર્યમાં પણ સફળતા મળશે। નંબર 2, મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે આખા મગની દાળનું દાન કરવાથી પુણ્ય મળે છે। તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ચાંદીનું વાસણ લઈને ઘરની જમીનમાં દાટી દો। નંબર 3, બુદ્ધિના વિકાસ માટે આ દિવસે સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવો અને શક્ય હોય તો ભોજનમાં કેસરનો ઉપયોગ કરો। નંબર 4, મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડને જળ અર્પણ કરીને તેની 7 વાર પરિક્રમા કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે। તેમજ મિત્રો, જો આ દિવસે સ્નાન કરતી વખતે નાગરમોથા નામના છોડનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિની તમામ શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઈ શકે છે। નંબર 5, જે લોકોને દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડે છે તે લોકોએ આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેળાના 2 છોડ લગાવવા જોઈએ, તેનાથી મળશે પરેશાનીઓમાંથી છુટકારો। નંબર 6, મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં આખી મગની દાળનું દાન કરો તેમજ 12 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને દક્ષિણા આપો અથવા ભોજન કરાવો, આનાથી તમારી પ્રગતિ થશે। નંબર 7મો ઉપાય, જેમના ઘરમાં પૈસા નથી તેમણે આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ઘરની જમીનમાં ચાંદીનું વાસણ દાટીને રાખવું જોઈએ, આનાથી ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે। 8મો ઉપાય, ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને આનાથી તેની તમામ મનોકામનાઓ પણ પૂરી થવા લાગે છે। ઉપાય નંબર 9 જોઈએ તો મિત્રો, ગુરુ પૂર્ણિમા પર ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાથી અને તમારા ગુરુને પ્રણામ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે। તેમજ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન પીળા ફૂલોનો ઉપયોગ કરો અને પ્રસાદમાં પીળી વસ્તુઓ પણ ચઢાવો। મિત્રો, આમ કરવાથી તમને તમારા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, હવે જાણીશું અષાઢ ગુરુ પૂર્ણિમા પછી એવી 8 રાશિના વિશે જે રાશિના લોકોનું કિસ્મત પણ બદલાઈ જશે અને તેઓનું ભાગ્ય પણ 7મા આસમાન પર રહેશે તેમજ તેમને કરોડપતિ બનતા વિધાતા પર રોકી શકશે નહીં। તો મિત્રો, આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે। તો 1, મેષ। મિત્રો, મેષ રાશિના લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ મળવાની શક્યતા વધી જશે। મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબિત કામ પૂરા થવાની સંભાવના છે। આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકશે, તમને તમારી મહેનતનું ફળ મળશે। નંબર 2, તુલા રાશિ। મિત્રો, અઠવાડિયે તમારે સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો પડશે નહીં, તેથી યોગ અને કસરત નિયમિતપણે અપનાવો અને સારા સ્વાસ્થ્યનો આનંદ માણો, કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે તમારી સતર્કતા અને યોગ્ય દિનચર્યા જ તમારી અગાઉની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે। તમારા ચંદ્ર રાશિના 5મા ભાવમાં શનિ મહારાજના સ્થાનને કારણે આ અઠવાડિયું તમારા માટે શુભ લાવશે, જેના કારણે તમે સામાન્ય કરતાં અનેક ગણા વધુ પૈસા કમાતા જોવા મળશે। આ બધું જોઈને એવું લાગશે કે દેવી લક્ષ્મી મુખ્યત્વે તમારા પર મહેરબાન છે, તેથી તમારે તેને યોગ્ય મહત્વ આપીને તમારા હાથમાંથી પૈસા સરકતા અટકાવવા પડશે। નંબર 3, કર્ક રાશિ। મિત્રો, અઠવાડિયે તમને સમાજમાં માનસન્માન મળશે, જો કે આ સમયમાં તમારા ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે,
જેના પર તમારે તમારા કેટલાક પૈસા ખર્ચવા પડશે, પરંતુ આ સમયગાળા દરમિયાન તમારી બધી પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવાથી તમને ઘરમાં પણ માનસન્માન મેળવવામાં મદદ મળશે. આ અઠવાડિયે નોકરી કરતા લોકોએ ઓફિસમાં અહીં ત્યાં વાત કરવાનું ટાળવું જોઈએ. અન્યથા તમે તમારી જાતને કાર્યસ્થળના રાજકારણમાં ફસાવી શકો છો, જે તમારી છબીને નુકસાન પહોંચાડશે. જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેમના માટે આ સમય સામાન્ય રીતે વધુ શુભ હોઈ શકે છે. આ સાથે તેઓને તેમના શિક્ષણમાં સારું પ્રદર્શન કરીને ઘણી તકો પણ મળશે. તેથી તમારે તમારા સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો. નંબર 4, કુંભ રાશિ. મિત્રો, ભગવાન ગુરુ તમારા ચંદ્ર રાશિના ચોથા ભાવમાં સ્થિત થશે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહની શરૂઆત સારી થશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવશે. પરિણામે તમે આ સમયે જીમમાં જોડાવાનું પણ નક્કી કરી શકો છો. આ રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્ટિએ અઠવાડિયું ઘણું સારું રહેવાની અપેક્ષા છે, કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને દિશા તમારા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં જણાય છે. આવી સ્થિતિમાં તમે મિલકત અથવા જમીન સંબંધિત કોઈ પણ કોર્ટ કેસમાં પણ સફળતા મેળવી શકો છો. આ અઠવાડિયે કાર્યસ્થળ પર વધુ પડતું કામ તમને પારિવારિક સુખથી છીનવી શકે છે. જો કે જો તમે તમારા માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે તમારા પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો પડશે. તેથી કંઈ પણ કરીને ઘરના લોકોને તમારો સમય આપો. આ ઉપરાંત આ અઠવાડિયે તમારે સામાન્ય કરતાં ઓછી મહેનત કરવી પડશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું સારું પરિણામ મળવાની સંભાવના છે, જે તમારી સ્થિતિમાં પણ સુધારો કરશે. આ અઠવાડિયું તમારા ઉચ્ચ શિક્ષણ માટે સામાન્ય કરતાં વધુ સારું હોઈ શકે છે, અને જો તમે લાંબા સમયથી તમારા ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પ્રયત્નો કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમને તેમાં સંપૂર્ણ સફળતા મળવાની સંભાવનાઓ છે. નંબર 5, મિથુન રાશિ. મિત્રો, મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના છે. જો તમે કામ કરો છો તો તમને આ સમયગાળા દરમિયાન નફો થવાની સંભાવના છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે. તમારા બોસ અને ટીમ સાથે તમારા સંબંધો ઉત્તમ રહેશે. નંબર 6, મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે. નોકરી, કારકિર્દી, સ્વાસ્થ્ય અને લગ્નજીવનમાં તમારી ચાલી રહેલી અડચણોનો અંત આવશે, અને આ સમયગાળા દરમિયાન તમારા લગ્નજીવનમાં સારો સંબંધ બની શકે છે. જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી શક્યતા છે. નંબર 6, વૃષભ રાશિ. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો અને તમને નવી નોકરીની ઓફર મળી શકે છે, અને તમારો વ્યવસાય વધતો જણાય છે. તેમજ પૈસા સંબંધિત બાબતોમાં તમારો દિવસ ખૂબ જ ખાસ રહેશે. તમને અચાનક પૈસા મળવાની સંભાવના છે, અને આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું રહેશે. નંબર 7, સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ રહેશે. તેમજ આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમને વિદેશ પ્રવાસની પણ તક મળી શકે છે. આ સિવાય પૈસા સંબંધિત બાબતોમાં પણ તમને ફાયદો થશે, અને લાંબા સમયથી અટકેલા તમારા કામને પણ વેગ મળશે. તમને અચાનક પૈસા મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ. જેમાં તમારી રાશિ કઈ છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો વિડીયો જોવા બદલ આભાર.